મેંદરડા તાલુકાને અત્યાધુનિક એમ્બ્યુલન્સની ભેટ મળતા લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સંતો, રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થા સંગઠનો, સરપંચો અને તાલુકા ગ્રામ્યના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મેંદરડા તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની જનતા માટે આરોગ્યની સુખાકારીના ક્ષેત્રે એક મહત્વનું સોપાન સર થયું છે। જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબર દ્વારા 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલી અત્યાધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ખાખી મઢી રામજી મંદિર મેંદરડાના મહામંડલેશ્વર 1008 શ્રી શ્રી સુખરામદાસજી બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। પૂજ્ય બાપુએ નવી એમ્બ્યુલન્સનું વિધિવત પૂજન કરી લીલી ઝંડી આપી તેને જનતાની સેવા માટે કાર્યરત કરી હતી। આ પ્રસંગે સુખરામદાસ બાપુએ હરેશભાઈ ઠુંબર દ્વારા કરવામાં આવેલા આ સેવા કાર્યને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા હતા। આ ગરિમામય કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ અને અધિકારીઓએ પણ હાજરી આપી હતી, જેમાં મુખ્યત્વે આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પૂજાબેન પ્રિયદર્શની, આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર સુહાગ ભાલોડિયા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરિયા, જિલ્લા મંત્રી અને એડવોકેટ સુરેશ પરમાર, જિલ્લા અને તાલુકા સંગઠનના આગેવાનો, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો અને પંચાયત બોડીના સદસ્યો, સેવાભાવી સંસ્થા વંદે માતરમ સેવા સમિતિ મેંદરડાની સમગ્ર ટીમ, આંગણવાડીના કર્મચારીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ અત્યાધુનિક એમ્બ્યુલન્સ સુવિધા ઉપલબ્ધ થતા કટોકટીના સમયે દર્દીઓને ઝડપી અને સારી સારવાર મળી રહેશે। આ સુવિધાથી મેંદરડા તાલુકા સહિતના અંતરિયાળ ગામડાઓમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઈ છે। ઉપસ્થિત તમામ લોકોએ હરેશભાઈ ઠુંબરના આ ભગીરથ કાર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન મહેશગીરી અપારનાથી દ્વારા કરવામાં આવ્યું હતું। પણ કહેવા માટે અહીંયા તમામ સમસ્ત મેંદરડા ગામના આગેવાનોને હાજર રાખીને અને હોસ્પિટલને એક સારી એમ્બ્યુલન્સ આપવામાં આવ્યું છે। હું ખૂબ સાધુવાદ આપીશ અમારા હરેશભાઈ ઠુંબરને અને હરેશભાઈની ટીમને કે અમારા મેંદરડાના જે હોસ્પિટલમાં જે પણ કોઈ દર્દી આવે એ દર્દીઓને 24 કલાક એમરજન્સી સેવા મળે એના માટેના અમારા હરેશભાઈ ખૂબ સારી મહેનત કર્યા છે। અમારા મેંદરડાના નગરજનો વતી હું મારી ખુશી વ્યક્ત કરી રહ્યા છું કે અમારા મેંદરડાના હોસ્પિટલમાં જે પણ કોઈ દર્દી આવે એ 100% હાજર થઈને જાય। આ કોઈને ક્યાંય બહાર જવાની જરૂર ન પડે એવા ખૂબ સારા ભાઈડિયા સાહેબ ડૉક્ટરને અહીંયા લઈ આવ્યા છે। અને જ્યારે આવા સારા ડૉક્ટર હોય અને ત્યારે અમારા મેંદરડાના જે પણ કોઈ દર્દી આવતા હોય અહીંયા હોસ્પિટલમાં આવીને સાજા થાય એવું અમે ભગવાન શ્રી રામજીને ચરણોમાં પ્રાર્થના કરશું। અને ફરીથી હું મારી હરેશભાઈની ટીમને, વિનુભાઈને અને ઘણા બધા લોકો અહીંયા છે જેમના અમારા વિજયભાઈ પાનસુરિયા છે એવાઓને હું નામ લઈને હું મારો રાજીપો વ્યક્ત કરું છું। હું મેંદરડામાં ઘણા વર્ષોથી જોઉં છું કે જ્યારે મેંદરડાની અંદર કંઈક ને કંઈક કામ બાકી હોય, કંઈક ને કંઈક ખામી હોય ત્યારે અમારા હરેશભાઈની ટીમ આવીને અને એક પગે ઉભા રહીને એવા કામ કરી દેતા હોય। ત્યારે 2026માં જ્યારે અમારા હરેશભાઈ પ્રમુખ પદેથી એમના રિટાયર થાય છે ત્યારે જાતા ખૂબ મેંદરડા માટે સારું કામ કર્યા છે। એટલે હું સાધુ હોવા નાતે હું એમને સાધુવાદ આપીશ અને ભગવાનને પ્રાર્થના કરીશ કે અમારા મેંદરડામાં કોઈ ના કોઈ એવા સારા કામ થતા રહે એવા અમારા મેંદરડાના નગરજનોને હું વિનંતી કરું છું કે તમે એક બનો ને નેક બનો અને ગામ માટે ખૂબ સારા કામ કરો। ભારત માતા કી જય।